जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो હવે આજે આપણે દાખલા નંબર 9 સમજીશું। હવે આજે દાખલા છે ને એમાં ગણતરી કંઈ ખાસ છે નહીં, પણ લખવાનું ઘણું છે, બરાબર? એટલે આપણે બની શકે એટલી ઝડપથી કરવાનો ટ્રાય કરીએ। ચાલો, એ બરાબર તમને ગણ આપેલો છે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, જ્યાં એક્સની વેલ્યુ એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, એટલે કે એની વેલ્યુ કયા કયા છે? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, 0 થી 12 સુધીની સંખ્યા બરાબર એ। અને આર બરાબર તમને એ શરત આપેલી છે કે મોડ એ માઇનસ બી જે તમને મળવો જોઈએ એ 4નો ગુણિત હોવો જોઈએ, બરાબર? 4ના ગુણિત, તો 4ના ગુણિત કયા કયા હોઈ શકે? ભાઈ 0 ને 4 સાથે ગુણી શકાય, પછી 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, બરાબર? હવે આ જે ઘટક છે એ એમાં જે ઘટકો આપણને આપેલા છે ને એના ઘટક એનાથી વધવાના જોઈએ, એટલે આ શરત માટે આપણે જે કિંમતો લઈશું એ 0 4 8 અને 12ની સાથે લઈશું, બરાબર? તો ચાલો આપણે એલિમેન્ટ લઈને આપણે પહેલાં જોઈએ કે જો સંમિત તમારે સાબિત કરવું હોય, સ્વવાચક, તો સ્વવાચક માટે આપણે કોઈ એક જ ઘટક નક્કી કરી લઈએ કે 4, બરાબર? તો જો 4 4 બિલોંગ્સ ટુ આર એવું આપણે લઈએ તો આમાં આપણે મૂકીએ તો શું થશે? 4 માઇનસ 4 બરાબર 0, તો 0 એ 4નો ગુણિત થાય છે, સાબિત થાય છે, બરાબર? એટલે આ શરતનું અહીંયા પાલન થાય છે, માટે કહી શકાય કે અહીંયા એ બિલોંગ્સ ટુ આર, બરાબર? એ અહીંયા સાબિત થાય છે, એટલે અહીંયા કહી શકાય કે આ જે સંબંધ આર છે એ સ્વવાચક છે। ચાલો, હવે એ જ પ્રમાણે આપણે સંમિત સાબિત કરવું હોય તો આપણે સૌથી પહેલાં એ બી બિલોંગ્સ ટુ આર લેવું પડે ને એના પરથી બી એ બિલોંગ્સ ટુ આર સાબિત કરવું પડે। તો જો એ બી બિલોંગ્સ ટુ આર આપણે લઈએ તો એ બરાબર સમજી લો કે આપણે 8 લઈએ અને બી બરાબર 4 લઈએ, બરાબર? તો એ બી બિલોંગ્સ ટુ આર એનો અર્થ એ શું થયો કે શરત પરથી કહી શકાય કે 8 માઇનસ 4 બરાબર શું આવશે? 4, તો 4 એ 4નો ગુણિત થાય। એ જ પ્રમાણે સાબિત અહીંયા શું થવું જોઈએ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ ને કે 4 માઇનસ 8 બરાબર 4, બરાબર? અને 4 જે આવે એ પણ 4નો ગુણિત અહીંયા આવશે, બરાબર? તો 4 માઇનસ 8 બરાબર 4 આપણે લખ્યા, 4નો ગુણિત, તો 4 માઇનસ 8 માટે આપણે શું લખી શકીએ કે 4 8 બિલોંગ્સ ટુ આર, એટલે એનો અર્થ એ થયો કે બી એ બિલોંગ્સ ટુ આર। તો એ બી બિલોંગ્સ ટુ આર, બી એ બિલોંગ્સ ટુ આર, એનો અર્થ શું થયો કે આર એ સંમિત પણ છે। ચાલો હવે પરંપરિત માટે જોઈએ। પરંપરિત માટે આપણે હજુ એક ઘટક અહીંયા લઈ લેવો પડે, તો હવે એ બરાબર 12, બી બરાબર 8 અને સી બરાબર આપણે 4 લઈ લઈએ। તો જો એ બી બિલોંગ્સ ટુ આર હોય અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો આના પરથી શરત પરથી શું કહી શકાશે કે 12 ઓછા 8 તો 4 આવશે, બરાબર? જવાબમાં તો 4નો ગુણિત થયો 4। બીસી માટે આપણે આ શરતનું જોઈએ તો શું થશે? 8 માઇનસ 4, તો 8 માઇનસ 4 બરાબર પણ 4 આવી જાય છે અને 4 એ 4નો ગુણિત કહેવાય, એટલે આ બંને માટે તો બરાબર છે। હવે આપણે એસી બિલોંગ્સ ટુ આર થાય છે કે નહીં એ જોઈએ, તો એસી બિલોંગ્સ ટુ આર એનો અર્થ શું થયો કે ભાઈ મોડમાં તમે 12 ઓછા 4 લો તો જવાબ શું આવશે? 8 આવશે, બરાબર? તો 8 શું થાય? 8 એ પણ 4નો ગુણિત થાય છે, એટલે કે અહીંયા શરતનું પાલન થાય છે। 12 ઓછા 4 એ પણ 4નો ગુણિત થાય છે, એટલે અહીંયા કહી શકાય કે એસી બિલોંગ્સ ટુ આર થાય છે, એ બી બિલોંગ્સ ટુ આર થાય છે, બીસી બિલોંગ્સ ટુ આર થાય છે, ને એના પરથી એસી બિલોંગ્સ ટુ આર પણ સાબિત થાય છે। માટે અહીંયા કહી શકાય કે જે આર છે એ પરંપરિત છે।
હવે અહીંયા તમને દાખલામાં કીધું છે કે આ જે સંબંધ છે ને એ સામ્ય સંબંધ છે, એ આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, આર સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, ત્રણે ત્રણ નિયમનું પાલન કરે છે. માટે કહી શકાય કે જે આર છે ને એ સ્વવાચક પણ છે. બરાબર. હવે આપણે પછીનો દાખલો જોઈએ. તો પછીના દાખલા માટે ચલો, પછીના દાખલાની આપણે એકવાર રકમ લખી લઈએ. તો રકમમાં તમને આપેલું છે દાખલા નંબર 11. 11માં તમને ગણ એ તરીકે સમતલના બધા જ બિંદુઓનો ગણ આપેલો છે. તો એ બરાબર થશે સમતલના બધા જ બિંદુઓનો ગણ. બરાબર. અને તમને આર બરાબર આપેલું છે PQ. આર બરાબર તમને આપેલું છે PQ, કે જ્યાં ઉગમ બિંદુથી જે Pનું અંતર છે એ ઉગમ બિંદુથી Qના અંતરને, ઉગમ બિંદુથી Pનું અંતર એ ઉગમ બિંદુથી Qના અંતર જેટલું છે. આ તમને આર આપેલું છે કે PQ જ્યાં ઉગમ બિંદુથી Pનું અંતર એ ઉગમ બિંદુથી Qના અંતર જેટલું છે. માટે તમારે અહીંયા સાબિત કરવાનું છે કે આર એ સામ્ય સંબંધ છે. આ વસ્તુ તમારે અહીંયા સાબિત કરવાની છે. તો ચાલો આપણે આ દાખલો એમ જ સમજી લઈએ. જુઓ, અહીંયા તમને શું આપેલું છે કે ગણ એ બરાબર સમતલના બધા જ બિંદુઓનો ગણ. તો આર બરાબર ઉગમ બિંદુથી બિંદુ P અને બિંદુ Qનું અંતર સમાન છે એવું તમને આપેલું છે. એટલે એનો અર્થ શું થયો કે આ રીતે તમને ઉગમ બિંદુ આપેલું હોય 0, 0, તો આ ઉગમ બિંદુથી કોઈ એક બિંદુ આ બાજુ હોય કે ઉગમ બિંદુથી આ જે Pનું અંતર છે, આ Pને તમે x1 y1 ગણો અને આ જ અંતર ઉગમ બિંદુથી Qનું છે. બરાબર. અહીંયા કોઈ બીજું બિંદુ તમે લઈ લો કે PQ, એને તમે કોઈ x2 y2 બિંદુ લો, તો જે આ અંતર છે OP એ જ OQ છે એવું અહીંયા આરમાં તમને આપેલું છે. હવે ધારો કે કોઈ એક બિંદુ માટે આપણે ફક્ત બિંદુ P માટે આ વસ્તુને જોઈએ, તો ફક્ત બિંદુ P માટે આપણે લઈએ તો આપણે કહી શકીએ કે PP બિલોંગ્સ ટુ R હોય તો જે OP થશે એ OPના બરાબર થશે. એટલે કે ઓથી જે Pનું અંતર છે એ આ જ બિંદુ માટે ઓથી Pનું અંતર સમાન કહી શકાય. માટે અહીં આર એ સ્વવાચક છે. એટલે કોઈ એક જ બિંદુની વાત થાય ને ત્યારે આ સંબંધ એ સ્વવાચક સંબંધ સાબિત થાય છે. હવે સમજી લો કે આપણે બે બિંદુ લઈએ. બે બિંદુ આપણે સંમિત સાબિત કરવું હોય ને તો આપણે બે બિંદુ લેવા પડે. તો સંમિત સાબિત કરવા માટે ફોર ઓલ PQ બિલોંગ્સ ટુ આર, PQ બિલોંગ્સ ટુ આર આપણે લઈએ તો OP બરાબર OQ થાય. એના માટે હવે OP બરાબર OQ થતું હોય તો આપણે એવું લખી શકીએ ને કે OQ બરાબર OP. બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તો OQ બરાબર OP આપણે લખીએ. PQ બિલોંગ્સ ટુ આર માટે જો PQ બિલોંગ્સ ટુ આર તો OP બરાબર OQ લખાયું. હવે OQ બરાબર OP લખીએ તો લખી શકાય કે QP બિલોંગ્સ ટુ આર. એટલે PQ બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ QP બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ આર એ સંમિત સંબંધ સાબિત થાય છે. બરાબર. હવે આ જ પ્રમાણે આપણે જો ત્રણ બિંદુઓ લઈએ, ત્રણ બિંદુ, એ ત્રણ બિંદુ હોઈ શકે P, Q અને S. બરાબર. તો PQS માટે આપણે હવે પરંપરિત જોઈશું. તો PQ બિલોંગ્સ ટુ આર હોઈ શકે અને QS બિલોંગ્સ ટુ આર પણ હોઈ શકે. બરાબર. એટલે આ આપેલું છે એવું આપણે ધરી લેવાનું છે કે PQ બિલોંગ્સ ટુ આર છે અને QS બિલોંગ્સ ટુ પણ આર છે. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે PQ બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ શું થાય? PQ બિલોંગ્સ ટુ આર એનો અર્થ થશે OP બરાબર OQ અને QS બિલોંગ્સ ટુ આર છે એના પરથી લખી શકાશે OQ બરાબર OS. તો જુઓ, OP બરાબર OQ છે અને OQ બરાબર OS છે. તો અહીંયા આપણે લખી શકીએ કે OP બરાબર OS. તો આના પરથી આપણે લખી શકીએ ને કે PS બિલોંગ્સ ટુ આર. બરાબર. આવું આપણે લખી શકીએ. માટે સંબંધ આર એ પરંપરિત સંબંધ છે. કેમ કે આ જે છે તો આપણને આપેલું જ છે. આ બે પરથી આપણે કહી શકીએ બે બિંદુ PQ બિલોંગ્સ ટુ આર છે અને બીજા બે બિંદુ QS બિલોંગ્સ ટુ આર છે. આના પરથી તો આ બે પરથી આપણે કહી શકીએ કે Pનું કોઈ ત્રીજા બિંદુ સાથે જે સરખાવીએ તો ત્રીજા બિંદુ સાથેનું ઓથી અંતર એ ત્રીજા બિંદુ સાથેનું
નું જે પીથી અંતર છે એ સમાન છે, એટલે પીથી ઓનું અંતર અને એસથી ઓનું અંતર એ સમાન છે, માટે પીએસ બિલોંગ્સ ટુ આર થાય. ચલો, માટે સંબંધ આર એ પરંપરિત છે. હવે એ જ પ્રમાણે બીજી એક વસ્તુ અહીંયા આપણને સાબિત કરવાની કીધેલી છે. એ તમને રકમમાં એવું આપેલું છે કે જુઓ, બીજું રકમમાં તમને એવું સાબિત કરવાનું કીધું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. એવું કહે છે કે પી સિવાયના ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા બિંદુઓનો ગણ. બરાબર, આપણે એક બિંદુ ક્યુ તો લઈ લીધું, હવે આપણે હજુ એક ત્રીજું બિંદુ એસ લઈ લઈએ. ચાલો, તો આને x1 y1 કીધું, આને x2 y2 કીધું, અને x3 y3 કહીએ. તો જે ઓથી પીનું અંતર છે એ જ ઓથી ક્યુનું અંતર છે, ને એ જ ઓથી એસનું અંતર છે. બરાબર, તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી લઈએ કે આ અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો જુઓ, આ જે ઓથી પીનું અંતર છે એને આપણે સ્મોલ આર ધારીએ તો ઓપી બરાબર ઓક્યુ છે, એને પણ આપણે સ્મોલ આર ધારી શકીએ. અને આ બે જેટલું જ અંતર ઓથી એસનું છે, તો આને પણ તમે સ્મોલ આર ધારી શકો. તો ચાલો, અંતર સૂત્ર પરથી આપણે કહી શકીએ કે ઓપી બરાબર શું થાય? ઓપી બરાબર થાય √x1 - x2 નો વર્ગ પ્લસ y2 માઇનસ x1 માઇનસ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. બરાબર, આ સૂત્રનો ઉપયોગ આપણે મોટા ભાગે કરીએ છીએ. તો જુઓ, એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો જુઓ, ઓપી સ્ક્વેર બરાબર આપણને શું મળશે કે ભાઈ આ જે છે x1 y1 આને ધારીએ, ને ઓ જે છે એને આપણે x2 y2 ધારી લઈએ. બરાબર, તો x1 - x2 નો વર્ગ એટલે અહીંયા થશે x1 - 0 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. તો અહીંયા થશે y1 - 0 નો વર્ગ, કેમ કે ઓના જે બિંદુઓ છે એ 0 0 છે, અને p બરાબર આપણે x1 y1 લીધેલા છે, તો x1 - 0 નો વર્ગ પ્લસ y1 - 0 નો વર્ગ. તો અહીંયા આપણને વર્ગમૂળમાં મળશે x1 નો વર્ગ પ્લસ y1 નો વર્ગ. અને ઓપી બરાબર શું છે? ઓપી બરાબર આપણે આર ધારેલા છે, તો આરનો વર્ગ બરાબર શું થાય? x1 નો વર્ગ વત્તા y1 નો વર્ગ. તો આ શેનું સમીકરણ બન્યું? આ સમીકરણ છે વર્તુળનું સમીકરણ. બરાબર, એ જ પ્રમાણે જેવી રીતે આપણે ઓપી માટે સાબિત કર્યું એ જ પ્રમાણે આપણે ઓક્યુ માટે પણ સાબિત કરી શકીએ. ઓક્યુ માટે ક્યુના બિંદુ આપણે x2 y2 ધારી લઈએ, તો ઓક્યુ બરાબર વર્ગમૂળમાં x2 - 0 નો વર્ગ પ્લસ y2 - 0 નો વર્ગ. કેમ કે ક્યુના યામ x2 y2 છે, પણ ઓના યામ શું છે? 0 0 છે. તો આ બેનું અંતર આપણે શોધવું હોય તો x2 - 0 સ્ક્વેર પ્લસ y2 - 0 સ્ક્વેર આપણે કરવું પડે. તો અહીંયા ઓક્યુ બરાબર પણ આપણે આર ધારેલું છે, તો આર બરાબર x2 નો વર્ગ પ્લસ y2 નો વર્ગ થાય, એટલે x1 નો વર્ગ પ્લસ y1 નો વર્ગ બરાબર આર સ્ક્વેર મળે છે. x2 નો વર્ગ પ્લસ y2 નો વર્ગ બરાબર પણ આર સ્ક્વેર મળે છે. અને આ બંને જે છે એ વર્તુળ દર્શાવે છે, માટે કહી શકાય કે ઉગમ બિંદુ સિવાય પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે છે. ઓકે, ચાલો હવે આપણે પછીનો દાખલો લઈ લઈએ. પછીના દાખલામાં તમને કીધેલું છે કે સાબિત કરો કે બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર p1 p2 એ p1 અને p2ની બાજુઓની સંખ્યા સમાન એ સામ્ય સંબંધ. અહીંયા આર બરાબર તમને શરત આપેલી છે કે તમને એ બરાબર એક તો બહુકોણનો ગણ આપેલો છે, અને આર બરાબર એવું કીધેલું છે કે બે બહુકોણ p1 અને p2 તમને આપેલા હોય તો p1 અને p2ની બાજુઓની સંખ્યા સમાન થાય. આ તમને શરત આપેલી છે. હવે તમે કોઈ એક જ બહુકોણ લો, તો કોઈ એક બહુકોણ માટે આપણે એવું કહી શકીએ, જો એકાકી ગણ હોય તો, કે એક જ બહુકોણની વાત થઈ છે ને આ એક એકાકી ગણ છે, તો કહી શકાય કે p બિલોંગ્સ ટુ આર થશે. કેમ કે જે p બહુકોણ છે અને જે p બહુકોણ છે એની બાજુઓની સંખ્યા સમાન થશે કોઈ એક જ બહુકોણ માટે. હવે આપણે બે બહુકોણ લઈશું p1 અને p2, એટલે આર એ સ્વવાચક છે તો સાબિત થઈ જ જશે. ચાલો હવે આપણે જોઈએ
કે તમને એવું આપેલું હોય કે ધારો કે બે બહુકોણ P1 અને P2 છે, બરાબર. તો જુઓ, P1 અને P2 માટે P1 P2 બિલોંગ્સ ટુ R હોય તો લખી શકાય કે P1ની બાજુઓની સંખ્યા એ અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે. આના પરથી તમે એવું પણ લખી શકો ને કે P2 બાજુઓની સંખ્યા બરાબર P1 બાજુઓની સંખ્યા, આ રીતે પણ લખી શકો. એટલે P1 અને P2 બાજુઓની સંખ્યા સમાન થાય તો P2 અને P1ની બાજુઓની સંખ્યા પણ સમાન થાય બે બહુકોણ હોય તો P2 P1, P2 પહેલાં લીધું ને P1 પછી લીધું, તો હવે એવું લખી શકાય કે P2 P1 બિલોંગ્સ ટુ R છે. એટલે બે બહુકોણ તમને આપેલા હોય તો પહેલાં અને બીજાની સંખ્યા સમાન હોય એ જ પ્રમાણે બીજાને પહેલાંની સમાન થાય, તો આ સંમિત સંબંધ છે એવું સાબિત થાય છે. હવે સમજી લો કે ત્રણ બહુકોણ તમને આપેલા છે P1 P2 અને P3, બરાબર. તો સૌથી પહેલાં આપણે P1 P2 બિલોંગ્સ ટુ R લઈશું અને પછી બીજી એક વસ્તુ ધારી લો કે આપેલી છે કે P2 P3 પણ બિલોંગ્સ ટુ R છે, આવું તમને આપેલું છે. તો આના પરથી શરત મુજબ તમે લખી શકો કે P1ની બાજુની સંખ્યા અને P2ની બાજુની સંખ્યા સમાન છે. અને આ જે આપેલું છે એના પરથી લખી શકાય કે P2ની બાજુની સંખ્યા અને P3 બાજુની સંખ્યા પણ સમાન છે, બહુકોણ P3ની બાજુઓની સંખ્યા સમાન છે. એટલે P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન તથા P2 અને P3ની બાજુઓની સંખ્યા સમાન. એટલે આપણે કહી શકીએ કે ભાઈ P1 અને P3ની જે બાજુઓ હશે એની બાજુઓની સંખ્યા પણ સમાન થશે. એટલે બહુકોણ P1ની બાજુઓની સંખ્યા જેટલી હશે એટલી જ બાજુઓની સંખ્યા P3 બહુકોણની પણ થશે. માટે P1 અને P3ની બાજુઓની સંખ્યા જો સમાન હોય તો આપણે લખી શકીએ ને કે P1 P3 બિલોંગ્સ ટુ R. એટલે P1 P2 બિલોંગ્સ ટુ R, P2 P3 બિલોંગ્સ ટુ R, એના પરથી સાબિત થઈ ગયું કે P1 P3 બિલોંગ્સ ટુ R. માટે અહીં સંબંધ R એ પરંપરિત છે એવું પણ સાબિત થાય છે. ચાલો, આમ R એ સંમિત, સ્વવાચક અને પરંપરિત હોવાથી કહી શકાય કે R એ સામ્ય સંબંધ છે. હવે દાખલામાં તમને બીજી એક વસ્તુ અહીંયા પૂછેલી છે, જુઓ. બીજું શું પૂછેલું છે અહીંયા તમને કે 3, 4, 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકના ગણ શું મળશે. તો તમને એક વાત ખબર હશે કે 3, 4, 5 એ કાટકોણ ત્રિકોણની જ બાજુઓ થાય, બરાબર. અને એના પર આવો કોઈ સંબંધ R હોય તો એનો જે ગણ એ છે એના તમામ ઘટકો પણ શું થવાના, કાટકોણ ત્રિકોણ જ થવાના. એટલે આ તમને ફક્ત એક માર્કમાં પૂછાઈ શકે. તો જવાબમાં લખવાનું કે 3, 4, 5 બાજુવાળો કાટકોણ ત્રિકોણ હોય તો આ જે વસ્તુ છે એ જેના પર લાગુ પડે, બરાબર, એ બધા જ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણના ગણ થવાના. એટલે ગણ એ બરાબર બધા જ કાટકોણ ત્રિકોણનો ગણ થશે, બરાબર. ચાલો હવે આપણે MCQ જોઈએ. MCQમાં તમને આપેલું છે દાખલા નંબર 15. જુઓ, દાખલા નંબર 15માં એવું કહે છે કે ગણ એ 1, 2, 3, 4 છે, બરાબર. એ બરાબર અહીંયા તમને આપેલું છે 1, 2, 3, 4 અને એના પરથી તમને R બરાબર સંબંધ મળે છે 1, 2, 2, 2, 1, 1, 4, 4, 1, 3 અને 3, 3 અને સાથે છે 3, 2. તો તમને અહીંયા 4 વિકલ્પ આપેલા છે. એમાં તમને કીધું છે કે R સ્વવાચક સંમિત છે, પરંપરિત નથી. R સ્વવાચકને પરંપરિત છે, સંમિત નથી. અથવા તો R સંમિતને પરંપરિત છે પણ સ્વવાચક નથી. અથવા તો R 3 એ 3 છે તો R એ સામ્ય સંબંધ છે. આપણે કરવાનું શું, આપણે જે રીતે દાખલા કરીએ છીએ ને એ રીતે જ આને ખાલી આપણે ચેક કરી લઈએ. તો ચાલો ચેક કરી લઈએ. ચેક કરવા માટે આપણને Rના જે ગણ આપેલા છે એ ખાલી લખી લેવાના. તો એ કેવી રીતે લખવાના, જુઓ. R બરાબર અહીંયા આરના જે ઘટક છે એને આપણે લખી લઈએ. પણ કેવી રીતે લખવાના, જે 1 થી શરૂ થતા હોય ને એને પહેલાં લખી દઈએ કે 1, 2 પછી 1, 1 પછી 1, 3 આવે છે. હવે 2 થી શરૂ થતાં લખીએ તો 2, 2 અને ત્યાર પછી 2, 2 જ આવે છે ખાલી. ચાલો હવે 3, 3 છે અને 3, 2 છે અને ત્યાર પછી છે 4, 4, બરાબર. આટલામાં જ ઘટક અહીંયા પૂરા થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6, 7 7 થઈ ગયા. આપણે ચેક કરવાનું છે કે સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં. તો ચાલો ચેક કરીએ આપણે અહીંયા.
તો જુઓ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને 1 1 પણ આપેલા છે, 2 2 આપેલા છે, 3 3 આપેલા છે ને 4 4 આપેલા છે. અને આ બધા જ ઘટક ગણ એના 1 2 3 4 આમાં આવી પણ જાય છે. માટે કહી શકાય કે આર એ સ્વવાચક તો છે, બરાબર. કેમ કે બંને ઘટકનું અહીંયા પુનરાવર્તન થાય છે, જે એક્સ છે એ જ વાય છે, એટલે આ સ્વવાચક છે. હવે સંમિત થવા માટે શું જોવું પડે કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય છે કે નહીં, એ અહીંયા જોવું પડે. તો અહીંયા શું ચેક કરવાનું કે જુઓ 1 2 બિલોંગ્સ ટુ આર છે, તો ઇમ્પ્લાઇઝ 2 1 બિલોંગ્સ ટુ આર થાય એવો કોઈ ઘટક છે તો ના, 2 1 નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર જે છે એ સંમિત તો નથી. હવે પરંપરિત છે કે નહીં એ જોઈએ. તો પરંપરિત છે કે નહીં એ જોવા માટે 1 2 બિલોંગ્સ ટુ આર, પછી 2 પરથી શરૂ થતો કોઈ ઘટક લઈ લો તો એ આ છે, 2 2 બિલોંગ્સ ટુ આર. હવે જે પહેલા ઘટકનો પહેલો અને જે બીજું આપણે લઈએ બીજી ક્રમયુક્ત જોડ એનો છેલ્લો ઘટક લો અને ક્રમયુક્ત જોડ બનાવો 1 2. તો જુઓ 1 2 બિલોંગ્સ ટુ આર થાય છે, ધ્યાનથી જુઓ 1 2 બિલોંગ્સ ટુ આર થાય છે. તો તમે જોશો કે 1 2 બિલોંગ્સ ટુ આર થાય છે, બરાબર. આ જે પહેલો ઘટક છે એ જ તમને આપેલો છે, બરાબર. માટે આ જે આર છે એ પરંપરિત છે, એટલે કે આર એ સ્વવાચક છે, સંમિત નથી પણ પરંપરિત છે. એટલે અહીંયા જે તમને 4 વિકલ્પ આપેલા છે તમે ધ્યાનથી જુઓ. સંમિત નથી તો સંમિત નથી અહીંયા આપેલું છે, અને સ્વવાચક અને પરંપરિત છે એ બી વિકલ્પમાં આપેલું છે, એટલે જે બી વિકલ્પ છે એ સાચો વિકલ્પ થશે. ચાલો હવે આપણે લઈશું 16મો દાખલો, બરાબર. 16મો MCQ આપણે અહીંયા લઈએ. તો 16મા MCQમાં જુઓ રકમ તમને આપેલી છે કે સંબંધ આર એ એન પર એ બી જ્યાં એ બરાબર બી -2 બી ગ્રેટર ધેન 6 થી આપેલ છે, બરાબર. તો અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે કે 4 વિકલ્પમાંથી કયા ગણ આરમાં આવશે, બરાબર. તો આપણે 1 બાય 1 બધા ચેક કરી લઈએ. તો જુઓ 2 4 બિલોંગ્સ ટુ આર એને આપણે ચેક કરીએ. તો જુઓ ધ્યાનથી 2 4 બિલોંગ્સ ટુ આર જોવું હોય તો એ બરાબર બી -2 એટલે 2 બરાબર શું થશે, 2 બરાબર 4 -2 થશે, એટલે આ છે તો સાચું. પણ બીજી એક શરત શું આપેલી છે કે બી ગ્રેટર ધેન 6. તો અહીંયા બી બરાબર આપણે 4 લીધા તો 4 તો ગ્રેટર ધેન 6 ના થાય, એટલે આ વિકલ્પ ખોટો. ત્યાર પછી આપણને આપેલું છે 3 8 બિલોંગ્સ ટુ આર. તો આના પરથી શું લખી શકાશે કે 3 બરાબર 8 -2. તો 3 બરાબર 8 -2 એવું થાય છે ખરું? તો નથી થતું, બરાબર. આ તો શક્ય જ નથી, કેમ કે 8 -2 બરાબર શું થાય, 8 -2 બરાબર તો 6 થાય, એટલે આ તો વિકલ્પ જ ખોટો છે. ત્યાર પછી આપણે લઈએ 6 8 બિલોંગ્સ ટુ આર. તો જુઓ એ બરાબર બી -2 તમને આપેલા છે, અને એ લો ને અને બી લો. તો એ બરાબર અહીંયા 6 બરાબર બીની જગ્યાએ તમે લખો 8 -2, તો આ સાચું સાબિત થાય છે. અને બી ગ્રેટર ધેન 6, તો જુઓ અહીંયા બી તરીકે આપણે 8 લીધા, તો 8 ગ્રેટર ધેન 6 પણ થાય, એટલે આ જે 6 8 બિલોંગ્સ ટુ આર વાળો વિકલ્પ છે એ જ સાચો વિકલ્પ છે. તો પણ આપણે ચોથો જોઈ લઈએ 8 7 બિલોંગ્સ ટુ આર, અને એ કો ને અને બી કો, બરાબર. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ એ બરાબર બી -2માં આપણે મૂકીએ તો 7 બરાબર 8 -2 આ તો શક્ય જ નથી, બરાબર. કેમ કે 7 બરાબર 6 આપણે ના કહી શકીએ, માટે જે ત્રીજો વિકલ્પ છે એ જ સાચો વિકલ્પ છે. ઓકે, ચાલો હવે આ જ પ્રમાણેના બીજા પણ અમુક દાખલા છે. મેં MCQ તો તમને શીખવાડી દીધા. હવે સ્વાધ્યાય 1.1માં અમુક એવા દાખલા છે કે જે MCQની રીતે પણ સોલ્વ થઈ શકે. ફોર એક્ઝામ્પલ આ જે સી છે, સી એને આપણે જોઈએ. ચાલો કે એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે છે. અહીંયા તમારે સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં એ જોવાનું છે કે ભાઈ એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે. એને આપણે MCQની રીતે ફટાફટ સોલ્વ કરવું હોય
તો સ્વવાચકની રીતે આપણે જોવા જઈએ તો XX બિલોંગ્સ ટુ આર આપણે લેવું પડે. તો શું એક્સની ઊંચાઈ એક્સ કરતાં 7 સેમી વધારે હોઈ શકે? ના હોઈ શકે. એક જ ઘટક આપણે લઈએ કે ભાઈ 1, તો 1ની ઊંચાઈ 1 કરતાં 7 વધુ એ શક્ય નથી, માટે અહીંયા કહી શકાય કે સ્વવાચક તો નથી. ચાલો પછી આપણને એક્સ વાય 2 લઈ લઈએ. ચાલો તો જુઓ, એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે. તો એ તો બરાબર છે કે ભાઈ એક્સની ઊંચાઈ વાય કરતાં 7 સેમી વધુ. તો તમે એવું કહી શકો કે વાયની ઊંચાઈ એક્સ કરતાં 7 સેમી વધુ? શક્ય જ નથી ને કે ભાઈ એક્સ ઇઝ વાય કરતાં, અને તમે એક્સ લો ને અને તમે વાય લો તો એ વાય કરતાં 7 સેમી વધુ છે દેખીતી રીતે. તો વાયની એક્સ કરતાં 7 સેમી વધુ એવું કહી જ ના શકાય. માટે અહીંયા વાય એક્સ નોટ બિલોંગ્સ ટુ આર થશે. માટે આ શું છે? આ સંમિત નથી. હવે પારંપરિક છે કે નહીં એ આપણે જોઈએ. તો એના માટે એક્સ, વાય અને ઝેડ એવા 3 થાંભલા આપણે લઈ લઈએ. ચાલો તો એક્સ એ વાય કરતાં 7 સેમી ઊંચો અને વાય એ ઝેડ કરતાં 7 સેમી ઊંચો, એવું આપણે લઈએ કે ભાઈ આ 3 થાંભલા છે. એક્સ એ વાય કરતાં 7 ઊંચો અને વાય એ ઝેડ કરતાં 7 ઊંચો. તો તમે એવું કહી શકશો કે એક્સ એ ઝેડ કરતાં 7 સેમી ઊંચો? ના, એવું ના કહી શકાય. કેમ કે ગણિતની રીતે જોવા જઈએ તો એક્સ એ વાય કરતાં 14 સેમી ઊંચો થાય. બરાબર? એટલે આ પારંપરિક પણ નથી. તો આ રીતે જો MCQની રીતે જો તમને આ 5મો દાખલો પૂછાય, દાખલા નંબર 1નો 5મો વિભાગ, તો તમે આ રીતે મોડે મોડે પણ સોલ્વ કરી શકો. ત્યાર પછી એમાંનો જ ડી વિભાગ છે. એમાં કીધું છે કે આર બરાબર એક્સ વાય, જ્યાં એક્સ એ વાયની પત્ની છે. હવે સ્વવાચકતા તમારે સાબિત કરવી હોય ને તો તમારે શું સાબિત કરવું પડે? કે એક્સ એ એક્સની પત્ની છે. હવે એવું શક્ય છે કે કોઈ આપણે વૈશાલી નામ લઈ લઈએ કે વૈશાલી એ વૈશાલીની પત્ની? એ તો શક્ય જ નથી, એટલે સ્વવાચક નથી. સંમિત આપણે જોઈએ. સંમિત તો ચાલો એક્સ અને વાય, એક્સ એ વાયની પત્ની છે. એક્સ તરીકે વૈશાલી અને વાય તરીકે વિશાલ. તો કહી શકાય કે વૈશાલી એ વિશાલની પત્ની છે, પણ એવું કહી શકાય કે વિશાલ એ વૈશાલીની પત્ની છે. વાય એ એક્સની પત્ની છે એવું તો ના કહી શકાય ને. એક્સ એ વાયની પત્ની છે એવું કહી શકાશે. બરાબર? કે વૈશાલી એ વિશાલની પત્ની છે, પણ વિશાલ એ વૈશાલીની પત્ની છે એવું ના કહી શકાય. એટલે અહીંયા વાય એક્સ નોટ બિલોંગ્સ ટુ આર આવશે ને. માટે આ જે સંબંધ છે એ સંમિત પણ નહીં સાબિત થાય. બરાબર? આર માટે. હવે તમે જુઓ કે આપણે 3 વ્યક્તિને લઈ લઈએ. 3 વ્યક્તિને, તો એ 3 વ્યક્તિમાં જો એક્સ એ વાયની પત્ની હોય અને વાય એક્સ એ વાયની પત્ની હોય તો વાય કોણ થવાનો? વાય થવાનો કોકનો પતિ. તો વાય કોકનો પતિ છે ને એ પુરુષ છે. તો વાય એ કોઈ ઝેડની પત્ની હોઈ શકે? આપણે તો આવું ધરી પણ ના શકીએ ને. કેમ કે એક્સ એ વાયની પત્ની હોય તો વાય એ કોઈ ઝેડની પત્ની ના હોઈ શકે. માટે પારંપરિક અહીંયા સાબિત નહીં થાય. એટલે આ રીતે તમે મોડે મોડે પણ સ્વવાચક, સંમિત અને પારંપરિક ફક્ત લોજિકલી સોલ્વ કરી શકો. બરાબર? ચાલો એ જ પ્રમાણે જુઓ, અહીંયા તમને ઈ આપેલું છે. આપણે સી જોયું, ડી જોયું, હવે ઈ જોઈએ કે એક્સ વાય, જ્યાં એક્સ એ વાયનો પિતા છે. બરાબર? એક્સ એ વાયનો પિતા છે એવું આપણે લઈ લઈએ. ચાલો તો સૌથી પહેલાં સ્વવાચકતા આપણે જોવી હોય. સ્વવાચકતા, તો સ્વવાચકતા માટે આપણે શું કહેવું પડે? કે એક્સ એ એક્સનો પિતા છે. શું એવું શક્ય છે કે કોઈ વિશાલ એ વિશાલનો જ પિતા હોય? કોઈ એક વિશાલ હોય તો વિશાલનો પિતા કોઈ નૈતિક નામનો વ્યક્તિ હોઈ શકે. બરાબર? કે કોઈ મોહન નામનો વ્યક્તિ હોઈ શકે. પણ વિશાલ એ વિશાલનો જ પિતા હોય એ શક્ય નથી. માટે સ્વવાચક તો નથી. હવે આપણે સંમિત જોવું હોય. સંમિત તો એક્સ એ વાયનો પિતા હોય એવું આપણે લઈ લીધું. તો પછી આપણે એવું લઈ શકીએ કે વાય એ એક્સનો પિતા છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે વિશાલ એ મોહનનો પિતા છે. તો મોહન કોણ થયો? મોહન એ વિશાલનો પુત્ર થયો. તો આપણે એવું લખી શકીએ કે મોહન એ વિશાલનો પિતા છે? ના લખી શકીએ. કેમ? કેમ કે એક્સ એ વાયનો પિતા હોય તો વાય એ એક્સનો કોણ થાય? પુત્ર થાય. બરાબર? એટલે સામસામે એવું ના લખી શકાય. માટે સંમિત પણ નથી. હવે પારંપરિકની રીતે જોઈએ. પારંપરિક તો જુઓ, એક્સ એ વાયનો પિતા હોય, બરાબર, અને વાય એ કોઈ ઝેડનો પિતા હોય. તો આને આપણે સમજવા માટે આપણે એવું કહીએ
કે વિશાલ એ મોહનનો પિતા છે અને વિશાલ એ મોહનનો પિતા છે અને જે મોહન છે એ કોઈ સોહનનો પિતા છે. તો વિશાલ અને સોહન કોણ થયા? વિચારો. વિશાલ એ મોહનનો પિતા છે અને મોહન એ સોહનનો પિતા છે. તો સોહન એ વિશાલનો કોણ થયો? પૌત્ર થયો. અને વિશાલ એ કોણ થયો? દાદા થયો. કે કોઈ વિશાલ નામના દાદા એ મોહનના પિતા છે અને મોહન એ કોઈ સોહનનો પિતા છે, એટલે કે એક્સ, વાય અને ઝેડ. તો વિશાલ એ સોહનનો કોણ થયો? પૌત્ર થયો. એટલે આપણે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર એવું ના લખી શકીએ. માટે આ પણ કેવું છે? આ પારંપરિક નથી. એટલે આ રીતે અમુક વસ્તુઓ આપણે લોજિકલી સાબિત કરી શકીએ. ઓકે. બીજું તમને સ્વાધ્યાય 1.1માં કોઈ દાખલો ના આવડતો હોય કે ના સમજાતો હોય તો મને કહેજો, હું આગલા વિડીયોમાં તમને શીખવાડીશ. બરાબર. પણ અમુક દાખલા એવા છે કે જેના માટે ગણતરી દર્શાવવી જરૂરી જ નથી. તમે ખાલી લોજિકલી MCQની રીતે જ એને સોલ્વ કરો ને MCQની રીતે જ એવા દાખલા પૂછાશે. ચાલો.